જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું ને રંગ રાતો. લે, પાંદડું લીલું ને રંગ રાતો. પાંદડું લીલું હતું તો રાતો રંગ ક્યાંથી આવ્યો? હવે આ જૂના કેળ આપણે કાંઈ દઈ કૂદીએ નહીં. આ ઓછી હું તૂટી ગયું છે, ટેભા લેવા પડશે. 3 વર્ષ થયા ઓછી કર્યું છે ને, હવે તો તૂટે ને. એ બાપા, લે આવી ગયા. હા પધારો, બેહો બટા. હા હોય બહુ હાસવા લાગે જો, બાબરી બાબરી પાડી છે ને. હા બા, મારે હા હોય જય શ્રી કૃષ્ણ કીધા તમે. હા જય શ્રી કૃષ્ણ. હાસવો બહુ કા, હજી નો રોકાવાય થોડો. પણ બા એમાં શું થઈ ગયું, રજાનો માહોલ હતો તો અઠવાડિયું એક અહીંયા બેહું એના કરતા મારા હારાને ઘરે 4 દી રોકાણો, એમાં તમને શું તકલીફ થઈ? એ નો રોકાવાય, નો રોકાવાય. મને પૂછીને ગયો તો હું રોકાઈશ, મને પૂછવું જોઈએ. અને સારદી ન્યા પડ્યો રહ્યો, અહીં કઈ કામ ન હોય. અહીંયા તરિયું ઉખેડીને અને પાકું સિમેન્ટનું તરિયું નાખી અસલ વાટકો ઘસીને લાહું ન કરો પણ ન કરો તમે, કેમ કે હારે હક પણ વયા ગયા. હવે તો હાહુ કેમ કરવાનું હોય ને, માં તો ગંધાઈ ગઈ. એ હારું બા, તમે આટલું બધું ખોટું ન લગાડો. હવે મારા હારાને ઘરે જઈશ ને તો તમને પૂછીને જઈશ, અને હવે જઈશ જ નહીં. બસ તમે કયો ઘરના કામ કરીશ. બસ લે હારું. ઓલી અભરાઈ રહી ને ત્યાંથી કાલે ઓલી બળણી પડી ગઈ છે, તી થોડીક ઊંચી મૂકી દેજા. એમાં છે ને મેં સીલર ભેગું કર્યું ને, બધા પૈસા પડ્યા છે. એ વાંધો નહીં. કઈઠા થાય પછી હાડકામાં આકડામણ બહુ આવે. આ શું કરો છો? એ દિવાળીની રજાઓને કેટલા દીની વાર છે ને જોઉં છું. હા, જાણે તમે મને દિવાળીએ તો આમ હરિદ્વાર ફરવા લઈ જાઓ 15 દી કા? તમારા બાપ પાસે રજા લઈ. એ હરિદ્વાર નથી જાવું, દિવાળીની રજાઓ આવે ને એટલે તારી માને ઘરે જાવું છે. મને ત્યાં મજા આવે છે. લે હે હાચે? હા તો જોઈ લે કે દિવસે દિવાળી? જો 40 દીની વાર છે. કાઈ વાંધો નહીં. આપણે બા કેમણા ગયા છે? ગયા છે બજારમાં ક્યાંક. કેમ બેટા, હારું ને? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જમાઈ. એ જય શ્રી કૃષ્ણ. બેહો બા, હાટું પાણી ભરો. કેમ છે તબિયત પાણી? હારા હો. હારા ને? સંભાળતા જ બા આવી ગયા. બહુ જાજી ઉંમર છે હો તમારી. એમ ને? હા, 100 વર્ષ જીવવાના છે. અરે બાપા, આ દુનિયામાં ને આજના વખતમાં આટલું બધું નો જીવાય બટા. સાચી વાત છે. આ મારી માને તો દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય માથે કા? એવું નથી બેટા, આ તો હું જમાના પ્રમાણેની વાત કરું છું. માં તું મારી સામે આવી વાતો કરી, મને સારું લાગે કઈ? હશે, હાલો નહીં બોલ બસ. એ હારું લે, હું જાઉં છું ને બા હાટું ચા બનાવ, અને બાએ ઓલું કામ કીધું છે ને એ પૂરું કરતો આવું, અને બા તમારા હાટું શ્રીખંડે લેતો આવું. અરે પણ મારે તો નીકળી જાવું છે બટા. પણ ખાઈને જાવ ને. હે બા, તાર શું પીવું છે? ચા પીવું છે કે લીંબુ શરબત પીવો છે? મારે કાઈ નથી પીવું, તું બે મારી પાસે શાંતિથી વાતો કર. તારે હાહુ કેમ નથી દેખાતા બટા, કેમ ગયા? અરે બા, મારી હાહુ છે ને અમાર ગામમાં ઓલ પીપળાની વાહે શંકરનું મંદિર છે ને, ત્યાં સૌલી, ઝીણી, કળવી અને ઓલી ભૂરી ડોહી હંધાઈ સત્સંગ કરવા ગયા છે. ઈ તો હારું, એમાં હું યા ભગવાનનું નામ લેવું ઈ તો સારી વાત છે. હા, ઈ તો સારી જ વાત છે. તું તો મારા હાહુના જ ઉપરાણા લે, કેમ કે મારી હાહુને એક હરી ભાંગીને બે કામ ન કરવા હોય એટલે સત્સંગ કરવા લઈ જાય. હશે બેટા, હવે એની ઉંમર થઈ, એની પાસે હું કામની આશા રાખવાની હોય ઈ કે? ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે તું મારી માં છો કે હું? તે કોઈ દી મારી વારસ નથી લીધી માં, અને હું કુંવારી હતી ને તો મારા બાપુ મારી વારસ લેતા ને હારે આવી તો કે તારી હાહુ હારી છે, જમાઈ હારા છે, એમ કઈ કઈને ડોહીને મારા પનારે પાડી તે લે. પણ બેટા, એવું થોડું જાજુ તો કુટુંબમાં ને ઘરમાં હાઈલા કરતું હોય, ઈ કઈ ગણીને ગાંઠે નો બાંધવાનું હોય. એ બા, તું છે ને આસપાસી મારી ઉપાધિ મૂકી દે. મને આ ઘરમાં જાજુ દુખ પડશે ને તો કુવે પડીને મરી જાય, કા ક્યાંક વઈ જાય, પણ તારા ઘરે તો પાછી નહીં જ આવું. ના દીકરા, તારે ક્યાં કુવે પડવાની જરૂર છે? ઈ તારું જ ઘર છે ને, તું તારે ગમે ત્યારે હાઈલી આવશે ને. હે પણ જો આવી નાની નાની વાતો છે ને ઈ મગજમાં નહીં લેવાની હો. હા, ઈ હું તને પૂછી બા. એ ડોહી તો ડોહી, પણ તમારા જમાઈ છે ને ઈ મારી એક વાત નથી માનતા. જેટલું મારી હાહુ કે એટલું જ પાણી પીવે છે. હું 8 દીથી કહું છું કે મારે 2-3 હાડીઓ લેવી બજારમાં લઈ જાવ.
બેટા જણને 70 કામ હોય અને કામ કરવા ગયા તો એમાં હું ફેર પડે છે ન્યા ઘડીક વાર તો મારી યાર વાત તો કરી અને પછી હવે નો બેઠા તો એમાં હું થઈ ગયું એ હારું મારી માં હારું લે મારે તારી આગળ આજ પછી જિંદગીમાં કોઈ દી ફરિયાદ નથી કરવી ની નામનું પાણી મૂકી દઉં બસ હવે એને હું સા કરી આવું તું બે એ હાંભળ જો હવે મારે સા નથી પીવી મારે આ સાંભળશે નહીં પાછી આવો મારે છે ને ચા નથી પીવી મારે મોડું થાય છે ઘરે ઘણું કામ પડ્યું છે ને મહેમાન આવવાના છે આજ હો હા હારું હું જાઉં છું હો હાલ બેટા ત્યારે હું જઉં હવે હો એ હારું જા મારી માં તું આવજે હો કેમ કે તું કોઈ દી મારું કઈ સાંભળી નહીં તાર હાહુ આવે ને એને મારા જય શ્રી કૃષ્ણ કહેજે હો બેટા હા હારું હાલ કાજલ કાજલ હાલે આ સેકન્ડ રાખી દે હવે આ શ્રીખંડને શું કરવું છે અને ડબ્બો કેનો છે એ આ ડબ્બો ડેરી વાળાનો છે ઓલા ડબલા થઈ રહ્યા હતા તેને દીધો ખાલી કરીને પાછું દઈ જાજો એમ કીધું છે એ તો હવે છે ને આ શ્રીખંડ તમે તમારી બા અને તમારો ભાઈ ત્રણે ખાજો ને રાજી રાજી રહેજો હો તે ક્યાં તાર માં ક્યાં આમાં માર બા હું રે બિચારા કેવો જીવ બારીને ગયા આયાતી ને કે મે કેવા ઘરમાં દીકરી દઈ દીધી હું આવી તો જમાઈ 10 મિનિટ હારા મોઢાએ બેઠા નહીં સીધું તમને બાએ કામ સીધું ને તમે વયા ગયા તમારી ફરજમાં ન આવે મારી બા આવે તો તમે 2 કલાક આયા બેહો એ તારી બાને હે ને ખોટું લાગે એમ છે જ નહીં અને તું ગોળ ગોળ વાત કરમાં જે હોય ને ઈ તું મને કે એટલે તમારું કહેવાનું શું થાય મારી બા કાઈ બોલે નહીં એટલે એને ખોટું ન લાગે આ તો મારી બા હારી કહેવાય ને તમે ભાઈ સાડી કહેવો કે આવી દીકરી તમારા ઘરમાં દીધી અને મારી બા કાઈ બોલે નહીં એટલે તમને મનમાં આવે એમ કરવાનું તમારી બા કેટલું જા ઘરમાં થાય કા એટલે મારી માનો શું વાક છે એમાં તમારી બાનો જ બધો વાક છે કા હું આ ઘરમાં તમારી બાયડી નથી મારો કોઈ તમારી ઉપર અધિકાર નથી બે શબ્દ હું તમને ન કહું એટલે તારું કહેવાનું શું થાય તું કેમ લબ લબ કરો સાજી ખબર નથી પડતી જોયું આજ તમારી બાનું નામ લીધું એટલે તમે હાથ ઉપાડી લીધો કાલ તમારી બા કે એટલે મને ફાંસીએ ચડાવી દે મારી માં વિશે કાઈ બોલતી નહીં નકર બે ફડાકા મારીશ ને તો હેઠી બેહી જાઈશ એ ભાઈ હું છે ભાભી હું છે આય બેજા બેઠા આ ભાભી તમે ઘરમાં આવી જાઓ શું છે બધું એલા જો ને હજી તો કાલ સવારની આવી છે ને ડબ 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 ચાલુ જ થઈ ગઈ છે શાંતિ રાખ ભાઈ થોડોક વાક ભાભી નો હોય થોડોક વાક માનો હોતે હોય તારે એમાં ગરમ થવાની જરૂર નથી થોડુંક ધીરજ રખાય આમાં તારું ઘર ભાંગતા વાર નહીં લાગે ભાઈ ભાભીને પ્રેમથી પૂછાય આવી રીતના વળકે ન અવાય આમાં તું ઘર ગધેડે ચડાવીશ તો હજી હું તો કુંવારો છો તો મારે શું સમજવાનું પછી ભાઈ સાચું હોય ને તો માને કહેવાય ને ભાભીને કહેવાય અને મને હોતે કહેવાય અને હવે ખાઈ લેજા ઉપાધિ કરીમાં ખોટી અને ભાભીને હે ને પ્રેમથી સમજાવાય આમ વળકે ન લેવાય ભાઈ હવે તું ઉપાધિ કરી મારે ભેગવા હાલ ખાવા કાજલ કેમ મોઢું ચડાવીને બેઠી છો કઈક બોલ તો ખબર પડે ને કાજલ આવી રીતના કેમ જિંદગી જાહે આપણી હું બોલે તમને બધી ખબર જ છે તોય તમે મને પૂછો હું તારા ઉપર ખીજાણો એટલે તને ખોટું લાગ્યું તો લાગે જ ને તમે ક્યારે મને પૂછતા જ નથી કોનો વાક છે એમ બાનું નામ આવે એટલે તમે સીધા મારી ઉપર ખારત થઈ જાઓ મારી બાને ખોટું નહીં લાગ્યું હોય તમે 4 દી મારી બાના ઘરે રોકાણે ને તમને દીકરાથી વિશેષ હાચવા કે નહીં તો તમે બાનું કામ હતું ને મારી બા આવ્યા તો તમે એક દી રોકાણા નહીં અને સીધા બાનું કામ કરવા વહી ગયા અને આપણા બાને ખબર પડી કે મારી માં ઘરે આવી છે તો હાંજ સુધી ઘરે ન આવ્યા હાંજ સુધી મંદિરે સત્સંગ કરતા હશે મારી બાને ખોટું ન લાગે એનું સ્વાભિમાન ન તૂટે મારી બાએ તરત કીધું કે સવારથી હાંજ પડી પર તારા હાહુ ઘરે ન આવ્યા કે ન જમાઈ આવ્યા આવી રીતે મારા તારા ઘરનું પાણી એ ન હાલે પણ બિચારા કે દીકરી દીધી હું ક્યાં જાઉં અને મારું મોઢું જોઈને મારી બા 2 કલાક તો રોયા કે મને તો એમ હતું કે તારા હાહુનો સ્વભાવ હારો છે ને હારા છે ને જમાઈ હારા છે પણ આ તો આજ આખો દી રોકાડી ને તો એ મને ખબર પડી કે મારી દીકરી કેટલી દુખી છે હવે તમે જ ક્યાં મને ખોટું લાગે કે સાચું લાગે તમે તમારી જ બાના ઉપરાણા કે છો મારી બાનું મને કાઈ ન હોય અત્યાર સુધી મેં બાને કોઈ દી ઊંચો ઉકારો કર્યો છે બાએ જેમ કીધું એમ ઘરના બધાય કામ કરું છું આટલું કરતાય તમારી બાને હું હારી નથી એને તો બસ એનો સૂર્ય અને તમારી બાને ઈ
ઊભી થા, છાની રહી જા. આટલી જ વાત છે ને? સમજો, મારા ઉપર ભરોસો છે ને તને? હું આનો રસ્તો કરી દઈશ, પણ તું ચિંતા છોડ દે. હા બેટા. તું ક્યાં ગઈ હતી? હું તારી જ વાટ જોતો તો કયું નો. અરે બેટા, ગામમાં કામ આવી ગયું તું તો બેઠી હતી. મારે તને એક વાત કરવી છે. આ હું? જો, હવે મારા ઘરમાં કજિયો ગરી ગયો છે. હેનો? તને ખબર જ હોય, તું અને મારી બાયડી દિવસ ને રાત બાજા કરો છો. મારા ઘરમાં રોજ ઉઠીને કજિયો થાય એટલે મારું ઘર ભાંગે. એમાં તારું શું કહેવાનું થાય છે? એમાં ઘર ભાંગવાની ક્યાં વાત છે? ઘરમાં નાના મોટું તો આવું આયલા કરતું હોય. અત્યાર લગીન મેં તારું કીધું કર્યું, અને હવે મારી બાયડીનું મારે સાંભળવું તો પડે ને. અને આ તમારી વાતમાં મારા ઘરમાં કજિયો ગરી ગયો છે, અને આ જાજો ટાઈમ કજિયો હાલશે ને તો મારું ઘર તૂટશે. હવે તું જ કે આનો રસ્તો શું કરવો મારે? બેટા, રસ્તો તારે નથી કરવાનો, રસ્તો હું કરીશ. પણ હાંજે સૂર્ય આવે એટલે બધો રસ્તો થઈ જાય. અરે માં, તારે જવાબ દેવો, એમાં સૂર્યનું શું કામ છે? સૂર્યનું કામ તો હોય જ ને. સૂર્ય આ ઘરનો દીકરો છે અને ઘરમાં જે કઈ વાત થતી હોય ને એ બધાયને ખબર હોવી જોઈએ. આ આવ્યો હું શું કામ છે? હા, તારાય નસીબ જોર કરે છે. જો આવી ગયો. હવે ઉભો રે, વહુ ને બોલાવી લઈને પછી તારે જવાબ દઈશી ને. જવાબ દઈ દો. વહુ, અહીંયા આવો. હવે એ તો કેના નસીબ જોર કરે છે ને એ ઉપરવાળાને ખબર છે. જો બેટા, તારે જવાબ જ સાંભળવો છે ને. હા, તું કાલ સવારે નોખો થઈ જાજે. નોખો થઈ જાજે? અરે માં, તું આ શું બોલે છે? હું નોખો થઈ જાઉં? પણ શું કામ? મેં હું ભૂલ કરી છે તો હું નોખો થઈ જાઉં? અરે હજી તો નાનકડાના લગ્ન બાકી છે, અને આના લગ્ન થઈ ગયા હોય ને પછી નોખો થાવ ને તો વ્યાજબી છે. પણ માં, આ તું બોલે છે ને જરાય સારું નથી લાગતું. હા દીકરા, તને નોખો કરવાનું મારે કેવું પડે છે એ વાતનું મને દુઃખ છે. કેમ કે હજી મારો એક દીકરો કુંવારો છે ને મારે તને નોખો કરવો પડે. અને બટા, જેમ તે સપને નહોતું વિચાર્યું ને એમ મેં સપને નહોતું વિચાર્યું કે મારે તને નોખો કરવો પડશે. પણ નોખો કરવાનું કારણ શું છે એ તારે સાંભળવું છે ને. તું સાંભળ કે જેમ પાંદડું લીલું હોય ને ઝાડ આયરે ચોંટ્યું હોય, પણ ઈ પાંદડું એનો કલર ફેરવે ને એટલે ઝાડ એને એનાથી નોખું પાડે છે. એમ દીકરા, તે આજ તારો કલર ફેરવો ને એટલે મારે મારાથી તને નોખો પાડવો પડે એમ છે. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. તમને આ વિડીયો ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. હું મીના શર્મા. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિદુડી. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ કોન્સેપ્ટ તમને ગમ્યો હોય તો આ બધાની વાત ઉપર ધ્યાન આપજો. જય માતાજી.